જે સ્પષ્ટ જનાદેશ જોઈએ એ તરફ આગળ વધી રહ્યું છે એવા અત્યારે આંકડા મળી રહ્યા છે નુપુર મહારાષ્ટ્રથી। બિલકુલ મહારાષ્ટ્રની અંદર જે મહાયુતિ છે 150 નો આંક અત્યારે શરૂઆતી રૂઝાનની અંદર પાર કરી લીધો છે, એટલે કે જે બહુમતીનો આંક છે એ પાર થઈ ચૂક્યો છે। કોંગ્રેસ એટલે કે મહાઅઘાડી 123 પર આગળ ચાલી રહી છે। અન્ય હંમેશા એક મોટું ફેક્ટર રહ્યા હોય છે 22, 23 કે 30 સુધી, પણ આ વખતે અન્ય 10 ઉપર જીતતા દેખાઈ રહ્યા છે। મહાયુતિ 150 ના આંક સુધી પહોંચી ગઈ છે। આ શરૂઆતી ટ્રેન્ડ છે, શરૂઆતી રૂઝાન છે, પણ હવે આંકડા બદલાતા અથવા તો સ્થિર થતા દેખાઈ રહ્યા છે। આંકડામાં ઉલટફેર ઓછો મહારાષ્ટ્રની અંદર દેખાઈ રહ્યો છે, પણ હવે બીજા કયા વિસ્તારના ખુલે છે, વિદર્ભ છે કે મરાઠવાડ છે, આ બધા વિસ્તારોની અંદર જ્યારે અલગ અલગ રાઉન્ડ ખુલે ત્યારે કદાચ આંકડા બદલાઈ પણ શકે છે। પણ અત્યારના આ સમયના ટ્રેન્ડ પ્રમાણે, રૂઝાન પ્રમાણે બહુમતીનો આંક પાર કરી લેવામાં આવ્યો છે। શૈલેષભાઈ મારી સાથે છે। શૈલેષભાઈ, બહુમતીનો આંક પાર કર્યો છે, કયા મુદ્દા વધારે અહીંયા આગળ ચાલ્યા એવું લાગે છે? કારણ કે લાડલી બહેન જે મધ્યપ્રદેશમાંથી એક સ્કીમ આપણે ઉધારમાં લીધી, કે પછી સોયાબીનના સારા ભાવ આપવાની પણ વાત કરી, બેરોજગારોને એક ભથ્થું આપવાની વાત કરી, કયા કયા મુદ્દાઓ અહીંયા આગળ ચાલ્યા એવું લાગે છે? જુઓ નુપુરભાઈ, પહેલાં તો ચૂંટણી મહારાષ્ટ્રની છે એમાં 288 સીટ છે। હવે જીતવા માટે જાદુઈ આંકડો છે 148નો છે। હવે કોંગ્રેસ તો પહેલાં તો 148 સીટ ઉપર નથી લડતી, એ 101 સીટ ઉપર લડે છે। કોઈ ચૂંટણી અત્યારે લડતું હોય તો એ ભારતીય જનતા પાર્ટી છે। ભારતીય જનતા પાર્ટી 149 સીટ ઉપર લડે છે, જ્યારે અમારું શિવસેના છે એ 81 સીટ ઉપર લડે છે, અને અજીત પવારની જે પાર્ટી છે 58 સીટ ઉપર લડે છે। એટલે કોંગ્રેસ તો ક્યાંય ચિત્રમાં જ નથી, કોંગ્રેસને નાવા નીચોવાનો સંબંધ પણ નથી એમાં મહારાષ્ટ્રમાં કોંગ્રેસે શું કર્યું છે એ સૌ કોઈ લોકો જાણે છે। હમણાં કોંગ્રેસના વક્તા બોલતા હતા કે મહારાષ્ટ્રમાં કોંગ્રેસને જનાદેશ મળશે। હવે પહેલાં પણ કોંગ્રેસને જનાદેશ ન હતો, ઉદ્ધવ ઠાકરે અને ભારતીય જનતા પાર્ટી સાથે હતા। એ ઉદ્ધવ ઠાકરેને કોણ લઈ ગયું ભાઈ? તમે। હવે તોડવાનું કામ કોણે કર્યું? તમે। હવે બીજું કે જૂથ જે વિસ્તાર વાઇઝ નેતાઓ અલગ છે, કોંગ્રેસમાં હોય અમારા નેતા તો દેવેન્દ્ર ફડણવીસ છે, સમગ્ર મહારાષ્ટ્રમાં છે। અમારા નેતા તો નીતિન ગડકરીજી છે, સમગ્ર મહારાષ્ટ્રમાં છે। અમારા નેતા નરેન્દ્રભાઈ મોદી છે, સમગ્ર દેશમાં છે। અમિતભાઈ શાહ છે, સમગ્ર। અમારે જાતવાદ, જૂથવાદ, પ્રાંતવાદ આ કશું હોતું નથી। પરિવારવાદ ને બધું કોંગ્રેસમાં